નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના લિયાકત રાઠોડે ખેલ મહાકુંભમાં ગોલ્ડ હેટ્રિક કરી શહેરનું નામ રોશન કર્યું છે. અમદાવાદના વીર સાવરકર સ્ટેડિયમ ખાતે ગત શુક્રવાર સોમવાર તારીખ 6 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન ખેલ મહાકુંભ કક્ષાની કરાટે સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વડોદરા શહેરની ચેમ્પિયન દોઝો માર્શલ આર્ટ્સ એકેડેમીના પ્રતિભાશાળી ખેલાડી લિયાકત રાઠોડે અંડર 17 63થી 66 કિલોગ્રામ વેઇટ કેટેગરીની કરાટે કુમિત ઇવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. વિશેષ ગૌરવની વાત એ છે કે લિયાકત રાઠોડ છેલ્લા સતત 3 વર્ષથી ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચેમ્પિયન બની રહ્યા છે, જે વડોદરા શહેર માટે અત્યંત ગૌરવપૂર્ણ સિદ્ધિ ગણાય છે. લિયાકત રાઠોડ છેલ્લા 11 વર્ષથી કરાટેની સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ ઇન્ડિયા લેવલ પર 3 વખત ભાગ લઈ ચૂક્યા છે. આ 11 વર્ષની સફરમાં તેમણે અનેક સ્પર્ધામાં ભાગ લીધો છે, જેમાં ક્યારેક તેમને હારનો પણ સામનો કરવો પડ્યો, પરંતુ પોતાની હારને પ્રેરણા બનાવી તેમણે છેલ્લા 3 વર્ષથી સતત હેટ્રિક ગોલ્ડ મેડલ જીતી રાજ્યકક્ષાએ વડોદરાનું ગૌરવ વધાર્યું છે. લિયાકત રાઠોડની આ સિદ્ધિ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે અને વડોદરા શહેર માટે ગૌરવની ક્ષણ બની રહી છે. લિયાકત રાઠોડ છે અને હું છેલ્લા 11 વર્ષથી ચેમ્પિયન્સ દોઝો માર્શલ આર્ટ્સ એકેડમીમાં અંદર ટ્રેનિંગ કરું છું. મારા કોચનું નામ સમીર શેખ છે અને મેં આ ત્રીજી વાર ખેલ મહાકુંભ સ્ટેટ ચેમ્પિયનશિપમાં જે અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં થઈ હતી એમાં મારું ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું છે અને આ મારું ત્રીજું થર્ડ ગોલ્ડ મેડલ છે અને હું ટ્રાય કરીશ કે આ સ્ટ્રીક મારી બની રહે. પ્રથમ ગોલ્ડ મેડલ કયા વર્ષમાં? મારું પહેલું ગોલ્ડ મેડલ 2022માં આવ્યું હતું. એના પહેલાં મેં ઘણી ટુર્નામેન્ટ હારી છે અને એનાથી પ્રેરિત થઈને મેં ટ્રેનિંગ કરીને આ ગોલ્ડ મેડલ સુધી અહીં સુધી પહોંચ્યો છું. કે તમારું જે લક્ષ્ય છે એને પ્રાપ્ત એના ઉપર ફોકસ કરીને તમે તમારી જેવી ટ્રેનિંગ કરી હોય કરી શકો છો. કરાટેની પ્રેક્ટિસ કેટલા વર્ષથી કરી રહ્યા છો? છેલ્લા 11 વર્ષથી હું મારા કોચ સમીર શેખના અંડર ટ્રેનિંગ કરું છું.